બાલ વિદ્વાનોનું સન્માન. મેલબર્ન, ઓસ્ટ્રેલિયા, 2 માર્ચ 2025. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન મહાનગર ખાતે તારીખ 1/3/2025ના રોજ પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં BAPS સંસ્થાના બાળ વિદ્વાનોના સન્માન માટે વિશિષ્ટ સભા યોજાઈ હતી. સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરે તેને અક્ષર પુરુષોત્તમ દર્શનનો વિદ્વાન જાણવો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આ આશીર્વાદ અને સંકલ્પ અનુસાર ઓસ્ટ્રેલિયાના 1000 કરતાં વધારે બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથમાં સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો છે. મુખપાઠ કરનાર આ સૌ બાળ બાલિકાઓના સન્માન માટે યોજાયેલી સભામાં સૌનું પુષ્ટિવૃષ્ટિ દ્વારા સન્માન કરાયું. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પ્રસાદીભૂત કરેલ મીઠાઈ વડે એમના વતી પૂજ્ય સંતોએ બાળ વિદ્વાનોનું મોઢું મીઠું કરાવીને સ્વાગત કર્યું. યુવકો, બાળ કાર્યકર્તાઓએ સભામાં વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા. મુખપાઠ કરનાર બાળ વિદ્વાનોને સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી તથા પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ પત્ર અને સન્માન પત્ર આપી સન્માન્યા. પૂજ્ય સંતોએ સત્સંગ દીક્ષા ગ્રંથના કરતા પરમ પૂજ્ય સ્વામીશ્રીનું પુષ્પહારથી સ્વાગત કર્યું. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વિવિધ પ્રકાશો પ્રસાદીભૂત કર્યા. આ પ્રસંગે પધારેલા ઓસ્ટ્રેલિયાના મહાનુભાવોનું પૂજ્ય સંતોએ પરમ પૂજ્ય સ્વામીશ્રી વતી સ્વાગત કર્યું. મુખપાઠ કરનાર સૌ બાળ વિદ્વાનો પર અત્યંત રાજીપો દર્શાવી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા. જય સ્વામિનારાયણ.